ધોળકા શહેરમાં પેટ્રોલ ડીઝલ બંધ થઈ જવાની અફવાઓના કારણે વાહન ચાલકો તેમજ ખેડૂતોની શહેરના તમામ પંપો પર મોટી ભીડ જોવા મળી હતી। છેલ્લા 6 કલાકથી વાયુ વેગે પેટ્રોલ ડીઝલ બંધ થવાની અફવાએ જોર પકડતા વાહન ચાલકો પેટ્રોલ ડીઝલ સંગ્રહ કરવા શહેરના દરેક પંપો પર મોટી કતારમાં લાગી ગયેલ નજરે પડી રહ્યા હતા। અછતની અફવાથી ધોળકામાં અફરાતફરી જેવો માહોલ જોવા મળેલ છે। નાનામાં નાના વાહન ચાલકો ફૂલ ટાંકી ભરાવા મજબૂર બન્યા છે। ખેડૂતો પણ પેટ્રોલ ડીઝલની ખરીદી માટે મોટા કેરબા તથા પોતાના વાહનો લઈ મોટી લાઇનમાં ઊભા જોવા મળ્યા હતા। ઈરાન અને ઇઝરાયલ યુએસએ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી આગામી સમયમાં પેટ્રોલ ડીઝલની અછત ઊભી થવાની અફવાઓથી ધોળકા તાલુકાના પેટ્રોલ પંપ પર તથા હાઈવે પર મોટો ટ્રાફિક જોવા મળ્યો હતો। અમારી ચેનલના રિપોર્ટરને પેટ્રોલ પંપ માલિકો તરફથી રૂબરૂ પૂછતા તેઓએ તરફથી જણાવવામાં આવેલ છે કે સરકાર તરફથી અમને કોઈ એવી સૂચના કે માહિતી નથી કે દેશમાં કે કોઈપણ રાજ્યમાં હજી સુધી પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત પડી નથી અને અમારી પાસે પણ પુરવઠો પૂરતો છે એમ દરેક ગ્રાહકોને પેટ્રોલ ડીઝલ આપી રહ્યા છે, પરંતુ વાહન ચાલકો પડાપડી કરી વાતાવરણ ડહોળાય તેવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યા છે। અમુક જગ્યાએ તો પંપ માલિકોએ સ્થાનિક પોલીસ બોલાવી વાહન ચાલકોને સમજાવી શાંતિથી ખરીદી કરી રહે તે રીતે વ્યવસ્થાઓ ગોઠવવા તથા જરૂર પડે ત્યાં પોલીસ જવાનોના બંદોબસ્ત ગોઠવી આપેલ છે। પેટ્રોલ પંપ માલિકોએ જણાવેલ છે કે અમારી ગાડીઓ પણ ટેન્કરો ડેપોમાં લાઇનમાં પડ્યા છે, એડવાન્સ પેટ્રોલ ખરીદીના પૈસા પણ ભરી દીધા છે અને અમારી પાસે પેટ્રોલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે। દરેક વાહન ચાલકો તેમજ જનતાને અપીલ છે કે કોઈપણ જાતની અફવાઓ ફેલાવી શહેરમાં ભયની સ્થિતિ ઊભી થાય તેવું વાતાવરણ ઊભું ન કરે। શહેરમાં જેટલું પેટ્રોલ ડીઝલ જોઈએ તે પુરવઠો હયાત છે અને દરેક વાહન માલિકોને જરૂરી હોય તેટલું પેટ્રોલ ડીઝલ મળશે તથા સરકાર તરફથી જે ગાઈડલાઈન મળશે તેનું ચુસ્ત પાલન કરવામાં આવશે। ઈરાન અને ઇઝરાયલ યુએસએ વચ્ચે યુદ્ધ ચાલી રહેલ હોવાથી ભારતને આયાતમાં સામાન્ય અસર જોવા મળેલ છે, પરંતુ તે તરત જ રાબેતા મુજબ થઈ જશે અને ભારતની ઓઇલ કંપનીઓ પણ સક્ષમ છે, જેથી દેશના દરેક લોકો ખોટી અફવાઓથી દૂર રહી શાંતિ જાળવી રાખવા અપીલ છે। મેનેજિંગ તંત્રી મહેશ સોનારા।